જોઈ શકો છો મિત્રો તમે, પબ્લિક તો છે અત્યારે અહીંયા આગળ. પાર્કિંગની પણ બહુ મોટી જગ્યા છે. રવિવાર છે તો પબ્લિક તો હોવાની જ છે. મણિભદ્ર વીર પાણીની સુવિધા છે અહીંયા આગળ. તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ મણિભદ્ર વીરના મંદિરે. હવે એમના દર્શન કરાવીશ. જોઈ શકો છો તમે કેટલું મસ્ત. મણિભદ્ર વીર અહીંયા આગળ સુદ એટલે કે અજવાળી પાંચમની બહુ જ પબ્લિક મેળો હોય છે અહીંયા આગળ. કેટલું સુંદર મિત્રો લાગી રહ્યું છે મંદિર વીર મણિભદ્રનું. જય શ્રી મણિભદ્ર વીરાય નમઃ. હું મિત્રો તમને દર્શન પણ કરાવું છું. દર્શન તમે કરી શકો છો અને હવે અંદરથી દર્શન કરાવું છું મિત્રો. જય શ્રી મણિભદ્ર વીર. તમારે આ બાજુ આવવાનું થાય તો જરૂરથી આવજો. એટલું મસ્ત ગોલ્ડન કલર કરેલો છે મંદિરને, તો વધારે એવું ચમકતું લાગી રહ્યું છે. એની ચમક એકદમ બહુ મસ્ત એવી નિખરાઈ આવે છે. અહીંયા આગળ મિત્રો અનેક ધર્મશાળાઓ આવેલી છે. રહેવાની સુવિધા છે મિત્રો, જમવાની રહેવાની બધી સુવિધા જો કે અહીંયા આગળ ઉપલબ્ધ છે. તમે અહીંયા આગળ આવી રોકાઈ પણ શકો છો. દૂર દૂરથી મિત્રો બહુ જ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. મુંબઈ ને એ બાજુથી વધારે લોકો આવે છે અહીંયા આગળ. અહીંયા આગળ મેળો પણ મિત્રો જો કે મેં તમને જણાવ્યું મેળો પણ ભરાય છે. દર મહિનાની સુદ પાંચમ એટલે કે અજવાળી પાંચમના દિવસે મિત્રો અહીંયા આગળ મેળો ભરાતો હોય છે. અને આ મંદિર જોઈ શકો છો કેટલું મસ્ત એવું ગોલ્ડન લાગી રહ્યું છે. એ ટાઈપનું કલર કરેલું છે. એટલું મસ્ત એવું ચમકી રહ્યું છે. તમે આ બાજુ આવવાનું થાય તો વડગામ તાલુકાની અંદર આવેલું છે મિત્રો. બહુ મસ્ત મજા આવશે તમને જોવાની. પણ પાલનપુરથી મિત્રો મિનિમમ 20 જેટલું હશે, અરાઉન્ડ 14-15 જેવું સમજી લો, 15-20 આજુબાજુ. છાપી બાજુથી તમે આવી શકો છો, કાણોદર સાઈડથી પણ. સુંદર મજાનું એવું મંદિર છે. અહીંયા આગળ આવી મણિભદ્ર વીરના તમે દર્શનનો લાભ લઈ શકો છો. એમના દર્શનનો લાભ જરૂરથી લેજો. સુંદર મજાનું લોકેશન છે અને અહીંયા આગળ મિત્રો ભોજનશાળા પણ છે. કોણ છે? અહીંયા આગળ તમે નાની મોટી એવી ખરીદી પણ કરી શકો છો. રમકડાને એવું નાનું નાનું અમતું છે. સુંદર મજાનું એવું લોકેશન છે મિત્રો, જરૂરથી આવજો. સગાણા પાલનપુરની બાજુમાં જ છે. પાલનપુરથી 17-18 કિલોમીટર દૂર છે આ જગ્યા, આ લોકેશન મણિભદ્ર વીરનું મંદિર. અહીંયા આગળ તમે જે જોઈ શકો છો એ ભોજનશાળા દ્વાર છે. જમવાની પણ વ્યવસ્થા છે અને રહેવાની